કે પ્રભુ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે, ફાટેલું ધોતિયું છે, શરીર ઉપર કોઈ ઉપવસ્ત્ર નથી, હાથમાં લાકડી છે, પગમાં કાંટા વાગેલા છે ને લોહીની ધાર, દરિદ્રતાની મૂર્તિ છે અને એ પોતાને તમારો મિત્ર જણાવે છે, તમને મળવા માંગે છે. દ્વારકાધીશ કહે છે શું છે એનું નામ? અને પહેરેદાર નામ કહેવા માટે, સુદામા બોલવા માટે જ્યાં મોઢામાંથી શું બોલ્યા અને દામા બોલવા સુધી એને રોકાતા નથી. ભગવાન પોતાના સિંહાસનમાંથી ઊભા થઈ અને દોટ મૂકે છે, મારો મિત્ર સુદામા આવ્યો છે. એ સુદામા, એ સુદામા, મિત્ર સુદામા, મારો મિત્ર આવ્યો છે. સુદામા सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन ने, लगाया गले से सुदामा को मोहन ने. हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा. ये मेहमान कैसा अजीबा गया है, ये मेहमान कैसा अजीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नगर पे सुदामा गरीब आ गया है, नगर पे सुदामा गरीब आ गया. ભગવાન દોડતા ગયા રાજમહેલના દ્વારે, જ્યાં સુદામા ઊભા છે ત્યાં દોડતા જઈ અને ભેટે છે. અને આ જોઈને રૂકમણીજીને બહુ આશ્ચર્ય થાય કે અહીંયા તો કેટલા વીઆઈપી મહેમાનો આવતા હોય રોજ. મારા દ્વારકાધીશને મળવા તો કેવા કેવા રાજાઓ આવતા હોય, કેવા કેવા નગરપતિ ઉદ્યોગપતિ આવતા હોય, પણ ભગવાન બધાયને વેઇટિંગ રૂમમાં બેસાડે. ભગવાન બધાયને વેઇટિંગ રૂમમાં બેસાડે. અને આવો ગરીબ દરિદ્ર બ્રાહ્મણ આવ્યો અને હજી તો નામ બોલાય સુદામા, ત્યાં ભગવાન દોડતા જઈ, આટલું દોડતા તો મેં ભગવાનને ક્યારે જોયા નહીં. हुआ रुक्मणी को बहुत ही अचंभा, हुआ रुक्मणी को बहुत ही अचंभा. मेहमान कैसा अजीबा गया है, मेहमान कैसा अजीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नगर पे सुदामा गरीब आ गया है, नगर पे सुदामा गरीब आ गया. અને ભગવાન સુદામાજીને લઈને આવ્યા, પોતાના રાજભવનમાં, રાજમહેલમાં લઈને આવ્યા અને સુદામાજીને પોતાના સિંહાસન ઉપર બિરાજમાન કરાવ્યા. બેસવા માટે કોઈ સાધારણ આસન ન આપ્યું, પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. સુદામાજીને અચકાટ થાય કે આ સોનાનો મહેલ, અને એમાંય દ્વારકાધીશનો રાજમહેલ, એનો રાજ સિંહાસન, એમાં મારા જેવા ગરીબ બ્રાહ્મણથી કેમ બેસાય? ભગવાને કીધું મારા મિત્ર, તારું આસન આનાથી નીચું ન ખપે, તું મારા આસને બેસ. ભગવાને સુદામાજીને પોતાના આસન ઉપર બિરાજમાન કરાવ્યા અને પોતાની અષ્ટપત્રાણીઓ રૂકમણીજી અને સત્યભામાજી અને બધાને
આદેશ આપ્યો, આજ્ઞા કરી કે યમુનાના જળ લઈ આવો, ગંગાના જળ લઈ આવો, ગોદાવરીના જળ લઈ આવો, નર્મદાના જળ લઈ આવો, સપ્ત નદીઓના જળ લઈ આવો. મારે મારા મિત્ર સુદામાના ચરણ ધોવા છે. ओ बराबर में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. ગંગાજળ યમુના જળનો કળશ આપવા જાય ઈ પહેલા તો ભગવાનના નયનમાંથી અશ્રુ ધારા વહેતી હોય અને ઈ અશ્રુ ધારાથી ભગવાને સુદામાજીનું ચરણ પ્રક્ષાલન કર્યું. बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने धुलाए, चरण आंसुओं से श्याम ने धुलाए. न घबराओ प्यारे, अरे ओ सुदामा, न घबराओ प्यारे, अरे ओ सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, नगर में सुदामा गरीब आ गया है, नगर में सुदामा गरीब आ गया है. પદ પ્રક્ષાલન કર્યું, ચરણ ધોયા અને પછી સુંદર મજાના વસ્ત્રો પોતાની અષ્ટપટરાણીઓને કહ્યું, મારા કક્ષમાંથી હું જેવા રેશમી પિતાંબરો પહેરું છું, મારા પિતાંબરો લઈ આવો, મારા મિત્રને હું મારા રેશમી પિતાંબરો ધારણ કરાવીશ. પોતાના પિતાંબરો ઓઢાડ્યા અને પછી ભગવાને જ્યાં તિલક કર્યું સુદામાજીના લલાટ ઉપર, સુદામાજીના લલાટ ઉપર નિયતિનો વિધાતાનો લેખ લખ્યો હતો, શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, જેના લેખ લખાણા છે કે જેને ત્યાં લક્ષ્મીનો નાશ, શ્રી ક્ષય. અને જ્યાં દ્વારકાધીશે લલાટ ઉપર તિલક કર્યું ત્યાં શ્રી ક્ષય નહીં, યક્ષ શ્રી થઈ ગયું એના લલાટ ઉપર. અને પછી દ્વારકાધીશ પૂછે છે, મારા ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું નથી? હે? અને સુદામાજીને ગભરાટ થાય, આવો સોનાનો મહેલ, આવા સજેલા ધજેલા અષ્ટપટરાણીઓ, હે આવા, અહીંયા તો ચરણ ધોવા માટે સોનાના પાટલા મુકાણા છે, ચરણ ધોવા માટે સોનાની થાળીઓ, સોના સિવાય અહીંયા કોઈ ધાતુ નથી. અને હું એક કાટેલા ગાભામાં મુઠ્ઠીભર તાંદુલ લઈ આવ્યો, આવું હું અહીંયા કાઢી અને મારા મિત્રને ભેટ રૂપે આપું તો મારા મિત્રની લાજ જાય, એની શોભા ન રહે, એની લાજ જાય. તો જે તાંદુળની પોટલી લઈ આવ્યા ને એ પોતાના બગલમાં દબાવી દે છે, શરમથી દબાવી દે છે. અને ભગવાન જોઈ ગયા કે સુદામો કંઈક છુપાવે છે, મારાથી કંઈક સંતાડે છે. પછી સુદામા ને લઈ અને ભગવાન કહે છે, ચાલો હું તમને મારો રાજમહેલ બતાવું, મારું ભવન બતાવું, ઉપવન બતાવું, બગીચા બતાવું. એમ કરી અને ભગવાન સુદામાજીને પોતાનો રાજમહેલ બતાવવા લઈ જાય છે. કે જો આ મારું ભવન છે, અહીંયા આ બગીચા છે, આ મારી આ રાણીનું ભવન છે. એમ ચાલતા ચાલતા ભગવાન સુદામાજીને પોતાના ઘરનું દર્શન કરાવે છે. બગલમાં પોટલી દાબેલી છે, હંતાળેલી છે. અને ભગવાન આમ આંગળીનો ઈશારો હાથ લંબાવીને કહેતા જાય, જુઓ મેં મત્સ્ય અવતાર લીધો હતો ને એનો ફોટો અહીંયા છે, કશ્યપ અવતાર લીધો તો એનો ફોટો અહીંયા છે, વામન અવતાર લીધો તો એનો ફોટો અહીંયા છે. એમ કરીને ભગવાન બધું આમ બતાવતા જાય.
અને પછી સુદામાજી પૂછે છે કે આ છબી કોની છે? ચતુર્ભુજ નારાયણની છબી હતી, આ છબી કોની છે? અને ત્યાં કનૈયો કે કઈ છબી? તો સુદામાજી કે આ. અને એમ કરવા માટે પૂછ્યું કઈ છબી? ત્યાં બગલમાંથી પોટલી ખસકી ગઈ અને શ્રી કૃષ્ણએ પોટલી ઉઠાવી અને પોટલી ઉતાવળમાં ખોલી અને જોયું કે મારા ભાભી સુશીલાજીએ મારા મિત્રના હાથે આ તાંદૂળની પોટલી મોકલાવી છે. તાંદૂળની પોટલી ખોલી સુદામાજીને બહુ શરમ થાય કે મારો મિત્ર દ્વારકાધીશ સોનાના મહેલમાં રહેનારો અને મારા હાથે હું આવું દઉં? પોટલી ખોલી અને જ્યાં પેલો કોળિયો દ્વારકાધીશે લીધો, તાંદૂળનો પેલો કોળિયો ભગવાને લીધો, ત્યાં પોતાના સોનાના મહેલ જેવા સુદામાના સોનાના ભવન થઈ ગયા. બીજો કોળિયો લીધો તો પોતાના ઘરે જે દાસ દાસીઓ હોય એવા દાસ દાસીઓ સુદામાજીને ત્યાં થઈ ગયા. ત્રીજો કોળિયો લીધો તો પોતાની અષ્ટપટરાણીઓ જેવો સાજ શણગાર સજે એવા સુશીલાજીના સાજ શણગાર થઈ ગયા. અને ચોથો કોળિયો લઈ અને ભગવાન સંકલ્પ લે કે મારી અષ્ટપટરાણીઓ સુદામાજી અને સુશીલાજીના હંમેશા સેવા કાર્યમાં નિમિત્ત રહેશે, હંમેશા સેવા કાર્યમાં જોડાયેલા રહેશે, એના દાસી બનીને રહેશે એવો સંકલ્પ લઈ અને જ્યાં ચોથો કોળિયો ભરાવવા જાય ત્યાં રૂકમણીજી અને સત્યભામાજી હાથ લઈ લીધો. ભગવાન અમને તો રેવા દો, હવે રેવા દો, ઘણું દીધું નાથ, હવે રેવા દો, ઘણું દીધું નાથ, અમને તો રેવા દો. ध्यान रहे श्री कृष्ण ने सुदामा जी को दिया उसका गौरव नहीं है. सुदामा जी ने श्री कृष्ण का वैभव देखते हुए भी कुछ नहीं मांगा, वो सुदामा जी की खुददारी का गौरव है. थोड़ा દિવસો સુદામાજી દ્વારકાધીશના મહેલમાં થોડા દિવસો રોકાયા છે અને પછી ભગવાન પોતે જ કહે છે સુદામાને, સુદામા બહુ થયું, હવે ઘરે જા. મિત્રના ઘરે પછી એટલા દિવસ હોય ને, હવે ઘરે જા. કારણ કે ભગવાનને ખબર છે સુશીલાજી પતિવ્રતા નારી છે, જ્યાં સુધી સુદામાજી પાછા નહીં આવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. સુશીલાજી ભૂખ્યા છે, મારા ભાભી ભૂખ્યા છે, ભગવાનને ખબર છે. એટલે સામે ચાલીને ધક્કો મારે છે કે ઘરે જા, ઘરે જા. ભાઈબંધના ઘરે બહુ વધારે રોકાવાનું ન હોય, ઘરે જાઓ. અને શ્રી કૃષ્ણ વળાવવા માટે સુદામાજીને પોતાના રાજમહેલના દ્વાર સુધી જાય છે. बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया. बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया. बता मेरे यार सुदामा रे भाई घना दिना में आया. मेरे यार सुदामा रे भाई घना दिनों में आया. जब बालक थे हम दो छोटे, रोज खेल करता मोटे. हुई क्या तकरार सुदामा रे भाई घने दिना में आया. हुई क्या तकरार सुदामा रे. ओ काली कमली वाला मेरा यार है, काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन तू दिलदार है, मेरे मन का मोहन तू सरदार है. काली कमली वाला मेरा यार है, काली कमली वाला मेरा यार है. मेरे मन का मोहन
दरबार है और